ભીલડીમાં 9 ગામનું ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું. ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલી BM મહેશ્વરી કોલેજના પ્રાંગણમાં ભીલડી મંડળના 9 ગામનું વિશાળ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. ભક્તિ અને રાષ્ટ્રભાવનાના સંગમ સમાન બનેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને રાષ્ટ્રપ્રેમની લાગણીથી ઓતપ્રોત બની ગયું હતું. સંમેલનમાં ઉપસ્થિત સંતો મહંતોએ પંચ પરિવર્તનનો સંદેશ આપતા સમાજમાંથી જ્ઞાતિવાદ જેવી કુરીતિઓ દૂર કરી એકતા અને સમરસતા સ્થાપવા માટે આહવાન કર્યું હતું. વક્તાઓએ ધાર્મિક જાગૃતિ, સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે નવી ભીલડી, જૂની ભીલડી, રતનપુરા, સોયલા, બલોધર, તાલેગંજ, મોટી ઘરનાર, નાની ઘરનાર અને ઇન્દિરાનગર ગામોના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવા ગામના સરપંચ, ડેલિગેટ્સ અને યુવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સંતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ મહેમાનોનું શાલ અને ફૂલહારથી સન્માન કર્યું હતું. નાની બાલિકાઓએ સામૈયું કરી સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સંતોએ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવચનો દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિ ગીતો અને સંકલ્પ વિધિ દ્વારા સમાજમાં એકતા, સંગઠનની ભાવના મજબૂત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. સંમેલનમાં અંતે સર્વે ઉપસ્થિતોએ એકતા, સંસ્કાર, સમાજ હિત માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અહેવાલ વજીર રામ કે જોશી, ભીલડી.